NMS ની એક્ઝામ ની અંદર આ 11મો પ્રશ્ન છે। અહીંયા પ્રશ્ન એવો છે કે આ આકૃતિમાં ત્રિકોણ કેટલા છે, તો એ ત્રિકોણ આપણે જો શોધવા હોય તો શું કરાય, તો આ પાયો જે છે આપણે ગણવો જોઈએ। પાયો એટલે અહીંયા ગણીએ તો 1 2 3 4 5 6 અને 7 કેટલા થાય છે? 7। તો હવે આ 7 આપણને અહીંયા મળ્યા, બરાબર। તો હવે શું કરાય, આ 7 જે છે એને બરાબર આપણે n લેવાય, શું લેવાય? n, બરાબર। અને એક સૂત્ર છે કે આ જે સંખ્યા મળી છે અને પછીની સંખ્યા શું મળે? 8। શું મળે? 8। એ નો ગુણાકાર કરવાનો, શું કરવાનો? ગુણાકાર। એટલે 7 આપણે કેટલા થયા? 56। એને 2 વડે ભાગો તો કેટલા થયા? 28। એટલે નીચે જે છે એ આપણને 28 ત્રિકોણ મળે। કેટલા ત્રિકોણ મળે? 28 ત્રિકોણ મળે। હવે ઉપર જોઈએ, ઉપર ભાગ ગણો, 1 2 3 અને 4 કેટલા ભાગ છે? 4। તો આ 4 છે અને એને 1 વડે ગુણો એટલે કેટલા થયા? 5। 2 વડે ભાગો તો 4 ગુણ્યા કેટલા થયા? 20। 20 ના આધાર કરો તો કેટલા થયા? 10। તો ઉપર કેટલા ત્રિકોણ મળશે? 10। એ જ રીતના અહીંયા જુઓ, અહીંયા કેટલા છે? 1 અને 2। તો તેનું પણ 2 છે ને, 1 અને 2, તો 2 અને ગુણ્યા 3 ભાગ્યા 2, અને 2 જે ઉડી જાય છે તો અહીંયા કેટલા મળશે? 3। તો ઉપર કેટલા મળશે? 10, અને અહીંયા કેટલા મળશે? 3। એટલે કે ઉપર આપણને કુલ 2 ત્રિકોણ મળે છે। નીચે કેટલા મળે છે? 28। આપણે બંનેનો સરવાળો કરીએ, 8 નો 3 11 નો 1, એટલે કે આ આકૃતિ જે છે એની અંદર આપણને 41 ત્રિકોણ જે મળે છે। આ રીતે જે છે આપણે દાખલો જે છે આપણે ગણી શકીએ છીએ। હવે આપણને અહીંયા બીજી આકૃતિ આપી છે, બરાબર। તો આવી આકૃતિ તમને આપી હોય તો આમાં ત્રિકોણો કેટલા છે તમારે ગણવા હોય તો શું કરે? તો સૌથી પહેલા આપણે જોઈએ તો અહીંયા પાઠ ગણીએ, 1 2 3 4, 1 2 3 4, ચારે તરફ જે છે 4 4 છે એટલે અહીંયા n બરાબર છે આપણે 4 લઈશું। હવે એક સૂત્ર જે છે, આવી કોઈ પણ પ્રકારની આકૃતિ હોય, 4 ત્રિકોણ આપ્યા હોય, 3 આપ્યા હોય, 5 આપ્યા હોય, તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને આપણે ગણી શકીએ છીએ। આ સૂત્ર જોઈ લઈએ પહેલા, n n+2 અને 2n+1/8। આ રીતે આ સૂત્રનો ઉપયોગ કરી અને આવા પ્રકારની આકૃતિનો આપણે જવાબ મેળવી શકીએ છીએ। હવે એની જગ્યાએ આપણે 4 મૂકીએ, અહીંયા 4, અહીંયા એની જગ્યાએ 4 + 2, અહીંયા 2n, એટલે કે 4 ગુણ્યા 2 અને વત્તા 1 અને છેદમાં આવશે 5। આપણે ફરી એક વખત સાદુરૂપ આપીએ, 4 ના 4 રહેશે, એના ગુણ્યા 4 નું 2 6 થશે, અહીંયા 4 નું 8 અને 1 9 આપણને મળે છે, છેદમાં 8 મળશે। 6 ચોક આપણે 24 કરીએ, 24 ગુણ્યા આપણને 9 મળશે, છેદમાં 8 મળશે। 24 ના આપણે આવ્યો પાડીએ તો 3 × 24 થાય અને આપણને 9 મળે છે, છેદમાં 8 8 ઉડી ગયા, 9 × 27, એટલે કે આ આકૃતિ જે છે એની અંદર આપણને 27 ત્રિકોણ જે છે એ મળે છે। હવે આપણે આ પ્રકારની જ્યારે આકૃતિ હોય ત્યારે આની અંદર આપણને કેટલા ત્રિકોણ મળે છે એ આપણે શોધીએ। સૌથી પહેલા તો આપણે આ એક, જો આપણે ચોરસ લઈએ, આ એક, તો આવી રીતે આપણે એક ચોરસને આપણે બહાર કાઢીએ અને જોઈએ તો અહીંયા આપણને દેખાય છે કે 1 2 3 ને 4 ત્રિકોણ તો ઓલરેડી છે, એ સિવાયનો પણ દરેક આ રીતનો એક ત્રિકોણ મળશે, એટલે કે 4 + 4, એટલે આ આકૃતિ જે છે એની અંદર 4 + 4 8 ત્રિકોણ આપણને મળે છે। એટલે કે આવું પ્રત્યેક હોય એમાં એકમાં 8 ત્રિકોણ મળે છે। હવે અહીંયા તમે જુઓ કે અહીંયા આપણને 4 આપ્યા, બરાબર। તો આવા 4 છે તો એનો શું થયો કે 8 × 4, તો આપણને જે છે એ 32 ત્રિકોણ તો ઓલરેડી અહીંયા આપણને મળી જાય છે। હવે શું થશે? હવે જો આને આપણે અહીંયા રાખીએ અને એક પોઈન્ટ અહીંયા રાખીએ અને એક પોઈન્ટ અહીંયા રાખીએ તો એનો થયો કે આ બે આકૃતિ વચ્ચે જે છે ને આપણને 2 ત્રિકોણો મળે છે, એટલે કે અહીંયા 2 મળશે, અહીંયા 2, અહીંયા 2 અને અહીંયા 2, એટલે વધારાના જે છે 2 2 4 8 આપણને વધારાના 8 જે છે એ મળે છે। એ સિવાય જો આપણે આખી આકૃતિ જોવા જઈએ તો આવી રીતના આપણને વધારાના એક ત્રિકોણ એક ખૂણે મેળવ્યો તો 4 ખૂણે આપણને વધારાના બીજા 4 ત્રિકોણ મળશે, એટલે આપણે એને ઉમેરી દઈશું અને પછી આપણે એનો સરવાળો કરીશું તો 2 અને 8 10 ને 4 14 તો 14 વધી 2
એટલે કે આ પ્રકારની આકૃતિ જે છે એમાં આપણને 44 ત્રિકોણ જે છે એ મળે છે. ત્યાર પછીની જે આ આકૃતિ છે, આ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? આ તો ખૂબ સહેલું આપણને દેખાય છે. જો પ્રથમ નજરે આ એક ત્રિકોણ દેખાય છે, આ બીજો ત્રિકોણ દેખાય છે. એ સિવાય આ આપણે આવી રીતે આમ કરીએ, બરાબર, તો તમે જોઈ શકો છો કે આ એક પ્રકારનો ત્રિકોણ છે અને આ બીજો, બરાબર. એક બે હતા અને બીજા બે, એટલે કે આ પ્રકારની આકૃતિમાં આપણને 4 ત્રિકોણ જે છે એ જોવા મળે છે. હવે 15મો પ્રશ્ન એકવાર જોઈ લઈએ. 15મો પ્રશ્નમાં આ સ્ટાર છે અને આ ષષ્ઠકોણ છે. આ બંનેમાં વધારે કયા ત્રિકોણ છે એ જોઈ લઈએ. તો પેલા આપણે અહીંયા ફરતા ગણી લઈએ. 1 2 3 4 5 અને 6, એટલે કે 6 ત્રિકોણ તો છે. એ સિવાય જો તમે આમ હાથ રાખો તો આપણે એક ત્રિકોણ મળશે અને આવી રીતે હાથ રાખો તો 2 મળશે, એટલે કે 6 + 2, એટલે કે આ આકૃતિની અંદર કુલ આપણને 8 ત્રિકોણ મળે છે. હવે આ આકૃતિ જોઈએ તો આ આકૃતિમાં આપણે પેલા અહીંયા ગણી લઈએ. 1 2 3 4 અને 5, એટલે કે શરૂઆતમાં જે છે આપણને 5 ત્રિકોણ તો મળે છે. હવે દરેક ખૂણા આગળ આપણે જઈએ તો જો આ ખૂણા આગળ જઈએ તો આ ખૂણા આગળ આપણને આવી રીતનું એક સરસ મજાનો ત્રિકોણ જે છે એ મળે છે. એટલે કે દરેક ખૂણો જે છે આવી રીતનું આ ટોચ ત્યાં આપણને એક એક ત્રિકોણ મળશે. તો કુલ આપણી પાસે કેટલી ટોચ છે? 1 2 3 4 અને 5, એટલે કે બીજા વધારાના આપણને 5 ત્રિકોણ મળે છે. તો આ પ્રકારની આકૃતિ જે છે એમાં આપણને 10 ત્રિકોણ જે છે મળે છે. એટલે કે પહેલી આકૃતિમાં 8 મળશે, બીજી આકૃતિમાં આપણને 10 ત્રિકોણ મળે છે. તો આ રીતે મિત્રો આપણે 1 થી 15 સુધીના પ્રશ્નો જે છે એનો ઉકેલ મેળવી શકીએ છીએ. આ આકૃતિની અંદર જોઈએ તો પહેલા આપણે ચોરસ ગણીએ તો 1 2 ને 3, 1 2 ને 3, 3 ઊભા અને 3 આડા છે, 3 તેરી 9 તો આપણને મળી જાય છે. એ સિવાયના જોઈએ તો આ એક ચોરસના બીજા 4 છે, એટલે કે અહીંયા 4 છે, અહીંયા 4, અહીંયા 4 ને 8, અહીંયા 4, ચોખ્ખો 16 બીજા આપણને મળી જાય છે. એ સિવાયના આપણે જોઈએ તો અહીંયા જે છે આ એક પાર્ટ આપણે લઈએ તો એની અંદર પણ આપણને એક ત્રિકોણ જે છે એ મળે છે. તો દરેક ખૂણે એક એક મળશે. તો 1 2 અને 3, એટલે વધારાના 4 જે છે એ આપણને મળે છે. અને એ સિવાય આ 3 ભેગા કરીએ તો એ પણ એક આપણને વધારાનો મળે છે. અને આ બધાનો જો આપણે સરવાળો કરીએ તો 6 × 4 = 10, 9 ને 1 10, એટલે કે 20 ની 16 વધી 2 અને 30. તો આ આકૃતિની અંદર આપણને 30 ત્રિકોણ જે છે એ મળી જાય છે. હવે આપણે 17મો પ્રશ્ન જોઈએ તો અહીંયા 1 2 અને 3, 1 2 3 4 અને 5, અહીંયા 5 છે. તો હવે શું કરીશું? 5 અને 3 જે છે એનો ગુણાકાર એક પેટની મદદથી કરીશું. 5 × 3, એટલે કે 5 તેરી 15. હવે બંનેમાંથી એક એક જે છે એ આપણે ઘટાડતા જઈએ તો 5 માંથી 1 જાય એટલે 4, 3 માંથી 1 જાય એટલે 2, એટલે કે 4 × 8 આપણને મળશે. 4 માંથી 1 કાઢીએ તો 3 અને અહીંયા 1, એટલે કે 3 × 3. અને હવે 3 માંથી 1 કાઢીએ તો 2 અને 0, એ તો આપણે 0 મળે છે. તો અહીંયા જે છે આપણે સરવાળો કરીશું તો 5 અને 8, 8 નું 5 13 અને 3 6 વધી 1, એટલે કે આપણને આ આકૃતિની અંદર 26 ત્રિકોણો જે છે એ મળી જાય છે. તો આ આકૃતિમાં આપણને 26 ત્રિકોણો મળશે. હવે આપણે 17, 18 અને 19માં લંબચોરસો કેટલા છે એ આપણે શોધવાના છે. તો મિત્રો અહીંયા જે છે એ આપણે પહેલા કોલમ અને રો જે છે એ ગણી લઈએ. અહીંયા 1 2 અને 3 છે. પછી અહીંયા જોઈએ તો 1 2 3 4 5 6 અને 7 છે. તો હવે શું કરાય? તો આ જે છે ઉપલી સંખ્યા એનો આપણે સરવાળો કરી દઈએ. તો 1 અને 2 એટલે 3, 3 ને 3 એટલે 6 આપણને મળશે. હવે અહીંયા આપણે એ જ રીતે આપણે ગણતરી કરતા જઈએ તો 1 અને 2 એટલે 3, 3 ને 3 એટલે 6, 6 × 4 10, 10 ને 5 15, 15 ને 6 80 અને 80 ને 7 આપણને 28 મળે છે.
તો આ બાજુ જે છે એનો સરવાળો આપણને 28 મળશે, આ બાજુનો સરવાળો 6 મળશે. તો 28 અને 6 જે છે એનો આપણે ગુણાકાર કરીએ તો મિત્રો આપણને 168 મળે છે. તો આ પ્રકારની જે આકૃતિ જે છે એની અંદર લંબચોરસની સંખ્યા 168 આપણને મળે છે. અહીંયા બીજી એવી જ આકૃતિ છે. તો આ આકૃતિમાં આપણને કેટલા લંબચોરસ મળશે? તો સેમ આપણે ઉપરની સિસ્ટમ જે છે એ આપણે અપનાવીશું. અહીંયા 1 2 3 4 1 2 3 4 ઉપરનો આપણે સરવાળો કરીએ. 1 અને 2 3 3 ને 3 6 4 10 ઉપર અહીંયા 10 થશે. તો અહીંયા પણ આપણને 10 થશે. બંનેનો આપણે ગુણાકાર કરીએ 10 ગુણ્યા 10 તો આપણને 100 જે છે એ લંબચોરસ મળે છે. હવે વધારાના જે છે એ અંદર પણ એવું જ આપણે આપ્યું છે. એમાં પણ આપણે જોઈએ તો 1 2 3 4 2 3 4 એટલે એમાં પણ આપણને શું થશે કે 4 અને 4 એટલે કે એમાં પણ 10 અને 10 એટલે કે કુલ 100 મળે છે. એટલે કે કુલ આપણને 200 થાય છે. પરંતુ જ્યારે આપણે પેલું ગણીએ ત્યારે વધારાના જે છે એ લંબચોરસ અંદર ઉમેરાઈ જાય છે. તો એ વધારાના જે છે એ આપણે બાદ કરવા પડે. તો એ બાદ કરવા માટે આપણે અહીંયા 1 2 ને 3 4 લઈએ છીએ, એના બદલે હવે આપણે એક ઓછું કરીશું. એટલે કે 1 2 ને 3 લઈશું. બરાબર? તો 3 આ બાજુથી 3 આ બાજુથી તો 3 ગુણ્યા 3 તો આપણને કેટલા મળશે? 9. તો મિત્રો આ 200 જે છે એમાંથી આપણે હવે 9 બાદ કરશું તો આપણને 191 જે છે એ લંબચોરસ આ ત્રિકોણની અંદર મળી જાય છે. ત્યાર પછી 20મો પ્રશ્ન જે છે એમાં એવો પ્રશ્ન પૂછ્યો છે કે લંબચોરસ હોય પરંતુ ચોરસ ન હોય એવા જે છે એ આપણને આ ની અંદર કેટલા મળે છે? તો જેમ આપણે અગાઉ કર્યું એમાં પણ આમ કરવાનું છે. અહીંયા 1 2 અને 3 1 2 અને 3 બરાબર. હવે આપણે એનો સરવાળો કરીએ તો 1 2 3 અને 6 એટલે કે અહીંયા આપણને 6 મળશે. એવી રીતના 1 2 અને 3 તો અહીંયા પણ 6 મળશે. તો 6 ગુણ્યા 6 એટલે કે આપણને 36 મળે છે. પરંતુ એને પ્રશ્ન એવો પૂછ્યો છે કે આમાં એ ચોરસ ન હોવો જોઈએ. તો ચોરસ જો મિત્રો આપણે ગણીએ તો આની અંદર 1 2 3 3 તેરી 9 અને એક આ મોટું ચોરસ અગાઉ પણ આપણે ગણ્યું એમ 10 જે છે આપણને ચોરસ મળે છે. 3 ગુણ્યા 3 વત્તા 1 એટલે કે 10 મળે છે. અને એ 10 ચોરસ જે છે એ આપણે બાદ કરવા પડે. તો જો આપણે એમાંથી 10 બાદ કરીએ તો આપણને 26 મળે છે કે જે લંબચોરસ હોય. તો આવી રીતે મિત્રો આપણે 11 થી 20 સુધીના પ્રશ્નો જે છે એ સરળ રીતે સાદી સમજૂતીથી મેળવી શકીએ છીએ.